તો ફાઇનલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાસ 3 પરીક્ષાનો નવો અભ્યાસક્રમ એટલે કે સિલેબસ આવી ગયો છે અને આજે આપણે તેને એકદમ ઝીણવટથી સમજવાના છીએ. ચાલો જોઈએ કે આ પરીક્ષામાં પાક્કી સફળતા મેળવવા માટે શું કરવું પડશે. આ નવા સિલેબસને એકદમ સરળ રીતે સમજવા માટે આપણે તેને 4 મુખ્ય ભાગમાં જોઈશું. સૌથી પહેલા પરીક્ષાની નવી પેટર્ન શું છે એ સમજીશું. પછી ભાષા અને જનરલ નોલેજના વિષયોમાં શું છે એ જોઈશું. ત્યાર પછી ગણિત અને રીઝનિંગ પર ફોકસ કરીશું. અને છેલ્લે આ બધાના આધારે તૈયારી માટેની બેસ્ટ સ્ટ્રેટેજી શું હોઈ શકે એની ચર્ચા કરીશું. જુઓ, કોઈ પણ પરીક્ષાની તૈયારી શરૂ કરીએ ને એ પહેલાં એનું આખું માળખું સમજવું સૌથી જરૂરી છે. ચાલો પહેલાં એ જોઈએ કે આ 150 માર્ક્સની પરીક્ષામાં કયા વિષયનું કેટલું વજન છે, જેથી આપણી મહેનત સાચી દિશામાં જાય. વાહ, અહીં તો એક જ નજરમાં આખી ગેમ સમજાઈ જાય છે. કુલ 5 વિષયો છે, પણ એમાંથી તર્કશક્તિ એટલે કે રીઝનિંગ એકલું જ 40% ગુણભાર ધરાવે છે. મતલબ સાફ છે કે આ પરીક્ષામાં સફળતાનો સૌથી મોટો દારોમદાર આ એક જ વિષય પર રહેલો છે. ચાલો તો હવે આપણે એક વિષયને જરા ઊંડાણમાં જોઈએ. શરૂઆત કરીશું નોલેજ બેઝડ સબ્જેક્ટ્સથી, એટલે કે ભાષા અને જનરલ નોલેજથી, જે આપણો પાયો મજબૂત કરશે. ચાલો સૌથી પહેલા વાત કરીએ અંગ્રેજીની. આના માટે 15 માર્ક્સ ફાળવવામાં આવ્યા છે. હવે જો આમાં સારા માર્ક્સ લાવવા હોય તો વ્યાકરણના જે પાયાના ટોપિક્સ છે, જેમ કે ટેન્સીસ, વોઇસ અને સ્પીચ, એના પર પકડ એકદમ મજબૂત હોવી જ જોઈએ. એની સાથે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ અને ઇડિયમ્સ જેવા શબ્દભંડોળના પ્રશ્નો પણ ઘણો ફરક પાડી શકે છે. બરાબર, અંગ્રેજીની જેમ જ આપણી માતૃભાષા ગુજરાતી માટે પણ એટલા જ, એટલે કે 15 ગુણ છે. અહીં પણ રૂઢિપ્રયોગો, કહેવતો અને સમાનાર્થી વિરોધી શબ્દો જેવા મુદ્દાઓ ખૂબ મહત્વના છે. આ ઉપરાંત છંદ, અલંકાર અને સંધિ જેવા વ્યાકરણના ટોપિક્સ પર પણ સારી એવી પકડ હોવી જરૂરી બની રહેશે. હવે આવીએ એક બહુ જ મહત્વના વિભાગ પર, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ. પૂરા 30 માર્ક્સ છે આના. આ વિભાગ આપણી આસપાસની દુનિયા વિશે આપણે કેટલા જાગૃત છીએ એની કસોટી કરશે. આ વિભાગ ખરેખર બહુ મોટો છે. જુઓ ને, ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, વિજ્ઞાન બધું જ છે. પણ આ બધામાં ગેમ ચેન્જર શું સાબિત થશે? કરંટ અફેર્સ, એટલે રોજબરોજના સમાચાર પર નજર રાખવી તો અત્યંત જરૂરી છે. ઓકે, તો નોલેજ બેઝડ વિષયોની વાત તો થઈ ગઈ. હવે એવા વિષયો પર જઈએ જ્યાં ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ જ કામ લાગશે. જી હા, વાત કરીએ ગણિત અને રીઝનિંગની. ગણિત વિભાગના છે 30 માર્ક્સ. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આનું લેવલ ધોરણ 10 સુધીનું જ છે. મતલબ કે સવાલ અઘરા નહીં હોય, પણ સમયસર ઉકેલવાની ક્ષમતાની, એટલે કે ટાઈમ મેનેજમેન્ટની કસોટી થશે. આ જે ટોપિક્સ છે ને, ટકાવારી, નફો નુકસાન, સમય કાર્ય, આમાં સ્પીડ અને એક્યુરેસી લાવવા માટે રોજ પ્રેક્ટિસ કરવી જ પડશે. બીજો કોઈ રસ્તો નથી. અહીં સૂત્રો ગોખવા કરતાં એને કેટલી ઝડપથી વાપરી શકાય છે એ વધારે મહત્વનું છે. પણ આ આખા સિલેબસનો જે સૌથી મોટો ગેમ ચેન્જર છે ને, એ આ એક જ આંકડામાં છુપાયેલો છે. જી હા, પૂરા 60 માર્ક્સ ખાલી રીઝનિંગમાંથી. એમ કહી શકાય કે આ એકલો વિષય જ નક્કી કરી દેશે કે મેરિટમાં કોણ આવશે અને કોણ રહી જશે. આને હળવાશથી લેવાની ભૂલ તો બિલકુલ ના કરતા. આમાં કોડિંગ, ડીકોડિંગ, બ્લડ રિલેશન, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવા ટોપિક્સથી તમારી લોજિકલ વિચારવાની અને પ્રોબ્લેમ સોલ્વ કરવાની સ્પીડ ચેક થશે. આમાં સારો સ્કોર કરવો એ ખાલી પાસ થવા માટે નહીં, પણ ટોપ રેન્કમાં આવવા માટે ખૂબ જરૂરી છે. ચાલો, તો હવે સિલેબસ તો આખો સમજાઈ ગયો, પણ મોટો સવાલ એ છે કે આટલું બધું તૈયાર કેવી રીતે કરવું? ચાલો, એના માટે એકદમ ક્લિયર અને અસરકારક સ્ટ્રેટેજી બનાવીએ. જુઓ, સ્માર્ટ તૈયારી માટે આખા સિલેબસને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક તરફ છે નોલેજ બેઝડ સબ્જેક્ટ્સ, જેને વારંવાર વાંચવા પડશે, યાદ રાખવા પડશે. અને બીજી તરફ છે પ્રેક્ટિસ બેઝડ સબ્જેક્ટ્સ, જેમાં રોજ દાખલા ગણવા જ પડશે. આ એક સેમ્પલ ડેલી સ્ટડી પ્લાન છે. ધ્યાનથી જુઓ, સૌથી વધુ ટાઈમ રીઝનિંગ અને ગણિતને આપ્યો છે કેમ કે એનો ગુણભાર સૌથી વધુ છે. અને બાકીના વિષયોને રોજ થોડો સમય આપવાથી બધું સાથે ચાલતું રહેશે.
હા, આમાં પોતાની જરૂરિયાત મુજબ ફેરફાર ચોક્કસ કરી શકાય છે. અને એક વાત ખાસ યાદ રાખજો, સફળતાનો રસ્તો આ સિલેબસમાંથી જ જાય છે. જો પૂરા આયોજન સાથે આને ફોલો કરશો તો સફળતા ચોક્કસપણે મળશે. તો હવે બધી જ માહિતી આપણી પાસે છે. હવે સવાલ ફક્ત એક જ છે. આજથી આપણો સ્ટડી પ્લાન શું હશે? બસ આનો જવાબ શોધીને એક સરસ મજાનો પ્લાન બનાવીને કામે લાગી જાઓ. સફળતા દૂર નથી.